ભક્તામર સ્તોત્ર વિરાટકાય સંસ્કૃત સાહિત્યના અનેક અંગ ઉપાંગોમાં સ્તોત્ર સાહિત્ય એ એક અત્યંત મધુર અને મહત્વનું અંગ છે. ઋગ્વેદથી માંડીને પુરાણ, રામાયણ, મહાભારત કાવ્ય ગ્રંથો ઉપરાંત સ્વતંત્રપણે રચાયેલા દેવી દેવતાઓના સ્તોત્રોથી સંસ્કૃત સ્તોત્ર સાહિત્ય અતિશય સમૃદ્ધ બનેલું છે. વળી એક નોંધપાત્ર બાબત એ છે કે સંસ્કૃત કાવ્યો, મહાકાવ્યો, નાટકો, ગદ્ય કાવ્યો એ તો કેવળ શાળા મહાશાળાઓના અભ્યાસક્રમોમાં જ સ્થાન ધરાવે છે, પરંતુ વિભિન્ન દેવી દેવતાઓના ધર્મોના સ્તોત્રો તો આજે પણ મંદિરોમાં અને શિષ્ટ સંસ્કારી ધાર્મિકોના ઘરોમાં ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક નિત્ય ગવાય છે. સ્તોત્રોનું પઠન પાઠન, ગાન શ્રવણ એ આપણી આધ્યાત્મિક ધાર્મિક પ્રવૃત્તિમાં આજે પણ કેન્દ્ર સ્થાને છે. સ્તોત્રમાં સ્તુતિકર્તાની ઈશ્વર પ્રત્યેની ભક્તિ, આરાધના, ઉપાસના, સમર્પણ ભાવ ખૂબ જ સરળ છતાં ભાવપૂર્ણ રીતે પ્રગટ થતો હોય છે. સંસ્કૃત સ્તોત્ર સાહિત્યમાં બૌદ્ધ અને જૈન સ્તોત્રકારોનું પણ મહત્વનું યોગદાન છે. ઋગ્વેદમાં પ્રાકૃતિક તત્વોની સ્તુતિઓથી આરંભ પામેલી સ્તોત્ર કાવ્યોની વિકાસ યાત્રા 7મી સદીમાં પૂર્ણપણે વિકસેલી દેખાય છે. આ સદીના 3 મૂર્ધન્ય સ્તોત્રકારો બાણભટ્ટ, મયુર અને જૈનાચાર્ય માનતુંગ સુરીજી છે. તેઓની પાસેથી આપણને સાહિત્યિક રીતે સમૃદ્ધ તેમજ ભક્તિભાવની દ્રષ્ટિએ અત્યંત પ્રભાવક એવા સ્તોત્રો પ્રાપ્ત થયા છે. એમાં પણ શ્રી માનતુંગાચાર્યજીનું ભક્તામર સ્તોત્ર ભક્તિભાવની દ્રષ્ટિએ બાણ અને મયુરના ચંડી શતક અને સૂર્ય શતક કરતાં પણ પ્રભાવક છે. શ્રી માનતુંગાચાર્યજીનો સમય નિશ્ચિત નથી. જૈન ભિક્ષુઓ તેમને 3જી સદીમાં મૂકે છે, જ્યારે અન્ય એક પરંપરા પ્રમાણે તેમને 5મી થી 9મી સદીમાં થયેલા પણ માનવામાં આવે છે. પરંતુ સામાન્ય રીતે તેમને પ્રસિદ્ધ ગદ્યકાર બાણભટ્ટ અને મયુરના સમકાલીન માનવામાં આવ્યા છે. વસંત તિલકા છંદના 44 કે 48 શ્લોકોમાં રચાયેલું તેમનું ભક્તામર સ્તોત્ર જૈન ધાર્મિકોમાં અને ભાવિકોમાં અત્યંત પ્રભાવશાળી બની રહ્યું છે. ભક્તામર સ્તોત્રની રચના પાછળ તેના પ્રભાવ અને મહિમાને પ્રગટ કરતી એક ભાવવાહી કથા વણાયેલી છે, જેને કારણે પ્રસ્તુત સ્તોત્ર જૈન ભાવિકોમાં અત્યંત શ્રદ્ધા તેમજ ભક્તિ ઉત્પન્ન કરનારું બની રહ્યું છે. વસંત તિલકા છંદના 44 કે 48 શ્લોકોમાં રચાયેલા પ્રસ્તુત સ્તોત્રમાં માનતુંગાચાર્યજીએ શ્રી આદિનાથ તીર્થંકર ઋષભદેવની અત્યંત ભાવપૂર્ણ શબ્દોમાં હૃદયની આર્જવતાપૂર્વક સ્તુતિ કરેલી છે. સ્તોત્રનું નામ આ રીતે સમજાવી શકાય: જિનેશ્વર પ્રભુની જે ભાવપૂર્ણ રીતે ભક્તિ કરે તે ભક્ત કહેવાય, અને જેના પઠન પાઠન ગાન શ્રવણથી જે ભક્તને અમર બનાવે તે ભક્તામર સ્તોત્ર કહેવાય. સ્તોત્રની રચના પણ જિનેશ્વર પ્રભુનો મહિમા પ્રગટ કરવા માટે જ થયેલી છે. તેની ઉત્પત્તિ પાછળ એક રોચક કથા વણાયેલી છે. પ્રાચીન સમયની આ વાત છે. એક સમયે રાજા ભોજના દરબારમાં અનેક વિદ્વાનો અને પંડિતો બિરાજતા. રાજા ભોજ પણ ઘણો ધાર્મિક, ઉદાર તેમજ વિદ્વાન હતો. સમય સમયે તે વિદ્વાનોની વિદ્વત્તા તેમજ ધાર્મિકોની ધાર્મિકતાની કસોટી કરવા ગોષ્ઠીઓ અને ચર્ચા સભાઓ ગોઠવતો. તેની રાજસભાના એક મહાકવિ મયુરે સૂર્ય શતકની રચના દ્વારા પોતાના શરીર ઉપર પુત્રીના શાપવશ થયેલા
કુષ્ઠરોગને મટાડ્યો. તે જ પ્રમાણે કવિ બાણે ચંડી શતકની રચના દ્વારા પોતાના હાથ પગ સાજા કર્યા. આથી શિવ ધર્મ પ્રત્યે લોકોની ભક્તિ અને શ્રદ્ધામાં અનેક ગણો વધારો થયો. શિવ ધર્મીઓના ચમત્કારથી રાજા પણ પ્રભાવિત થયો અને અન્ય ધર્મો પ્રત્યે ઉપેક્ષાનો ભાવ સેવવા લાગ્યો. તેમાં પણ જૈન ધર્મ પ્રત્યે સવિશેષ ઉપેક્ષાનો ભાવ પ્રસર્યો કે એ ધર્મમાં કોઈ વિશિષ્ટ શક્તિ કે ચમત્કાર પ્રભાવ નથી. આથી જૈન પંડિતો અને વિદ્વાનો વિષાદ અને વ્યથા અનુભવવા લાગ્યા. એવી ઉપેક્ષા અને અપમાન સહન ન થવાથી જૈનોએ આ વાત એ નગરમાં બિરાજતા પરમ તપસ્વી, જ્ઞાની ભક્ત અને પ્રખર વિદ્વાન એવા આચાર્ય શ્રી માનતુંગ સુરીજીને જણાવી. ત્યારે આચાર્ય દેવે જણાવ્યું કે જૈન સાધુઓ કેવળ આત્મકલ્યાણની ભાવનાનું જ ધ્યેય રાખે છે. તેમનું ધ્યાન કેવળ મોક્ષ તરફ જ હોય છે. તેઓ ચમત્કાર દ્વારા પ્રભાવ ઉત્પન્ન કરવા માંગતા નથી. છતાં જૈન ધર્મનો પ્રભાવ અને મહિમા જાણવો હોય તો તે દર્શાવવા અમે તૈયાર છીએ. રાજાને આ વાતની જાણ થતાં તેણે આચાર્યજીને રાજસભામાં પધારવા આમંત્રણ આપ્યું અને શ્રી માનતુંગાચાર્યજી રાજસભામાં પધાર્યા. આચાર્યશ્રીએ લોખંડની 44 બેડીઓ મગાવી અને પોતાના શરીરને ચારે બાજુ 44 બેડીઓના બંધનમાં નાખ્યું. આચાર્યશ્રીની સૂચનાથી તેમને અંધારા ઊંડા ભોયરામાં પૂરી દેવામાં આવ્યા. મજબૂત તાળા લાગી ગયા. ત્યારબાદ શ્રી માનતુંગાચાર્ય સુરીજીએ અંતરના ઊંડાણમાંથી અત્યંત ભાવવાહી શૈલીમાં શ્રી આદિશ્વર ઋષભદેવ ભગવાનની સ્તુતિનો પ્રારંભ કર્યો. ભક્તામર પ્રણત મૌલી મણિ પ્રભાણામ ઉદ્યોતકમ દલિત પાપ તમોવિતાનમ. તેમના શરીર ઉપર 44 બેડીઓ હતી. આચાર્યશ્રીએ ભક્તિભાવપૂર્ણ અને આર્જવતા ભરી વાણીમાં જિનેશ્વરજીની સ્તુતિ કરી. એક એક શ્લોક બોલતા ગયા અને સૌના આશ્ચર્ય વચ્ચે એક એક બેડી છૂટતી ગઈ. 43 શ્લોકોને અંતે 43 બેડીઓ છૂટી. કારાવાસના તાળા પણ ખુલી ગયા. હાથના બંધની એક બેડી સાથે આચાર્યજી રાજા સમક્ષ ઉપસ્થિત થયા અને અન્ય ધર્મના વિદ્વાનોને પોતાના ધર્મભક્તિ અને વિદ્વત્તાના બળે બાકી રહેલી બેડી તોડવાનું લલકાર્યું, પણ કોઈ તે કરી શક્યું નહીં. અંતે આચાર્યજીએ તે અંતિમ બેડી પણ ભક્તિ અને શ્રદ્ધાના બળે તોડી અને બંધનમાંથી મુક્ત થયા. આમ આ રીતે આપણને ભક્તિભાવપૂર્ણ, ચમત્કારી અને પ્રભાવશાળી ભક્તામર સ્તોત્ર પ્રાપ્ત થાય છે. આરંભના કેટલાક શ્લોકોમાં ભક્ત કવિ આદિશ્વર ભગવાનની ચરણ વંદના કરી પોતાની પામરતાનું વારંવાર તેઓ આલેખન કરે છે. જિનેન્દ્રની સ્તુતિ કરવાની ઈચ્છા કરનાર પોતે કેવો મૂઢ અને વિગત ત્રપ છે તે દર્શાવવા કવિએ જળમાં પ્રતિબિંબિત ચંદ્રને પકડવા પ્રયત્નશીલ બનતા બાળક સાથે પોતાની તુલના કરીને પોતાની નિર્દોષતા અને જાણે કે મૂઢતા પ્રગટ કરી છે. ભક્ત કવિની પ્રાર્થનાનો ભાવ કેવો હૃદયસ્પર્શી છે. સ્તોતુમ સમુદ્યતમતિ વિગત ત્રપોહમ બાલમ વિહાય જલ સંસ્થિત મેન્દુબિંબમ. પોતાના ઈષ્ટના અગાધ ગુણોનો કોઈ પાર પામી શકે તેમ નથી એ તે બરાબર સમજે છે. છતાં કેવળ નિર્મળ ભક્તિભાવથી પ્રેરાઈને કવિએ સ્તુતિ કરવાની ચેષ્ટા કરી છે. વક્તુમ ગુણાન ગુણ સમુદ્ર શશાંક કાંતાન કસ્તે ક્ષમ સુરગુરુ પ્રતિમોપી બુદ્ધ. પરંતુ ત્વદ્ભક્તિરેવ મુખરી કરોતિ બલાત્મા. પછીના કેટલાક પદોમાં આ ભક્ત કવિ પોતાના ઈષ્ટની અગાધ ગુણ ગરિમાનું વર્ણન કરતા તૃપ્ત થતો જ નથી. પોતાના ઈષ્ટનું દેહ સૌંદર્ય અપ્રતિમ છે, કારણ કે તેમની શરીર રચનામાં
સમગ્ર સૃષ્ટિના અશેષ સુંદર પરમાણુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સૂર્ય અને ચંદ્ર કરતાં પણ ઈષ્ટનું સૌંદર્ય ચડિયાતું છે એવું આ ભક્ત કવિ વારંવાર ઉદ્ઘોષે છે. પોતાના આરાધ્ય દેવ પ્રત્યે અનન્ય શ્રદ્ધા અને ભક્તિ ધરાવનાર આ જિનેશ્વરના પરમ ભક્તને પોતાના ઇષ્ટમાં જ ભગવાન બુદ્ધ, શંકર અને વિષ્ણુ દેખાયા કરે છે. બુદ્ધસ્ત્વમેવ વિબુધાર્ચિત બુદ્ધિ બોધાત ત્વમ શંકરોસી ભુવનત્રય શંકરત્વાત દાતાસી ધીર શિવ માર્ગ વિધેર વિધાનાત વ્યક્તમ ત્વમેવ ભગવન પુરુષોત્તમોસી. અને તેથી તો ઋષભદેવને પુરુષોત્તમ ગણે છે. ફરીથી એકવાર કવિ આ બુદ્ધ, શંકર અને બ્રહ્મારૂપ પુરુષોત્તમ ઋષભદેવના રૂપ સૌંદર્યની અદ્વિતીય કલ્પના કરવા માંગે છે. સિંહાસને મણિમયુખ શિખા વિચિત્રે વિભ્રાજતે તવ વપુ કનકાવદાતમ. પોતાના ઇષ્ટના સૌંદર્યની કલ્પના કરવામાં આ ભક્તનું હૃદય ક્વચિત અપૂર્વ કવિત્વ શક્તિમય પણ બની જાય છે. પ્રસ્તુત પદ્યમાં ભક્તની કલ્પના કેવી હૃદય અને મનોહારી છે, સાથે સાથે શબ્દ સંગીત પણ છે. કુંદાવદાત ચલચામર ચારુ શોભમ વિભ્રાજતે તવ વપુ કલધૌત કાંતમ. ઉદય પામેલા ચંદ્ર સમાન નિર્મળ ઝરણાના પાણીની ધારાઓથી સુવર્ણમય મેરુ પર્વતનું ઊંચું શિખર શોભે તેવું મોગરાના પુષ્પ સમાન આપણું મુખ ચામરો વીંજતા શોભે છે. છેલ્લા થોડા પદોમાં કવિએ ભગવાનની અભય પ્રદાનતાનું નિરૂપણ પણ એટલી જ અતૂટ શ્રદ્ધા ભક્તિથી કરેલું છે. ઈષ્ટદેવનું શરણું પ્રાપ્ત કર્યા પછી આ ભક્ત નિર્ભય બની જાય છે. સંસારની આધિભૌતિક અને આધિદૈવિક ઉપાધિઓ હવે તેને સ્પર્શી શકે તેમ નથી. ભગવાનનો શરણાગત મદોન્મત હાથી કે ભયાનક સિંહથી પણ ભયભીત થતો નથી. દ્રષ્ટવા ભયમ ભવતીનો ભવદા પ્રદાનામ. ભક્તને નિર્ભય કરનાર એવા પોતાના આરાધ્ય દેવના નામ સ્મરણનો મહિમા કરવાનું પણ આ ભક્ત કવિ ચૂકતા નથી. પોતાના ઈષ્ટના નામ સ્મરણનો મહિમા અનન્ય અને અપૂર્વ છે. તેમના નામ સ્મરણથી ભયાનક દાવાનળ પણ શમી જાય છે. સંસારની પીડાઓનું શમન કરનારું એવું શ્રી જિનેન્દ્ર ભગવાનનું નામ સ્મરણ વિજયની પણ પ્રાપ્તિ કરાવે છે. સંસારના ભીષણ ભયમાંથી પણ બચાવી શકે છે એવી હૈયાધારણ આ ભક્ત કવિ આપણને વારંવાર આપે છે. તો નામ કીર્તન જલમ શમયત્ય શેષમ. શારીરિક અને ભૌતિક દુઃખોમાંથી મુક્તિ અપાવનાર પોતાના ઈષ્ટના નામ સ્મરણનું મહિમાગાન કરતા કવિ વિરામ પામે છે. ભક્તની અતૂટ શ્રદ્ધા છેલ્લા પદોમાં સાકાર થાય છે. ત્વન્નામ મંત્ર મનિષમ મનુજા સ્મરંત સદ્ય સ્વયં વિગત બંધ ભયા ભવંતી. સ્તોત્રને અંતે સ્તોત્ર પાઠનું ફળ બતાવી સ્તોત્રરૂપ માલિકા ધારણ કરવાથી મોક્ષરૂપી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે, અર્થાત ભક્ત અમર બને છે. કાવ્ય શાસ્ત્રીઓએ ગણાવેલા કાવ્ય પ્રયોજનોમાં શિવેતર ક્ષતયે અનિષ્ટ નિવારણ માટે લખાયેલા પ્રસ્તુત સ્તોત્રના પદોમાં એક ભક્ત હૃદયની નિર્દોષતા અને ભાવોની રુજુતાના દર્શન થાય છે. કવિની ભક્તિમાં સ્વાભાવિકતા, નિર્મળતા અને ભાવની ઉત્કટતા પ્રગટ કરતું પ્રસ્તુત સ્તોત્ર તેની સાથે વણાયેલી કથાને કારણે આજે પણ શ્રદ્ધાન્વિતો માટે એટલું જ પ્રભાવક બની રહ્યું છે.